ટ્રમ્પ સરકારે પોતાની સરકાર ફરી એકવાર બનાવી લીધી એ ન્યૂઝ તમારા સુધી ચોક્કસથી પહોંચી ગયા છે અને ઘણા બધા લોકોને ટેન્શન પણ થઈ ગયું છે કારણ કે ધડાધડ એક પછી એક નિર્ણય લઈ રહ્યા છે. એમાં પણ ઇમિગ્રન્ટ્સને લઈને જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે એને જ કારણે ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે. પરંતુ જે લોકોને લીગલી ત્યાં જવું છે એ લોકોને પણ તકલીફ પડી રહી છે. હું શા માટે આવું કહી રહ્યો છું? કારણ કે એવી ઘટના બની છે કે એક કપલ જે છે એ અમેરિકાના જે વિઝા લઈને ત્યાં પહોંચે છે અને ત્યાંથી જ એમને પાછા લાવવામાં આવે છે, પાછા મોકલી દેવામાં આવે છે. ત્યારે શું હતું કારણ અને કઈ છે એવી ભૂલ કે જે તમારે આગળ જઈને નથી કરવાની, જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way2With This and my name is Karan Chirota. હવે 20 જાન્યુઆરી બાદ એક એવી ઘટના આપણી સામે આવી કે જે જાણીને કદાચ તમે ચોંકી જશો. એક કપલ જે છે એ વિઝિટર વિઝા ઉપર અમેરિકા પહોંચે છે. નોવાકના જે એરપોર્ટ છે ત્યાં પહોંચે છે, પરંતુ તેમને ત્યાં નોવાક એરપોર્ટ ઉપર જ રોકી દેવામાં આવે છે અને અમુક જે કાગળ છે એ એમની પાસે નહોતા, એટલા માટે થઈને એમને પાછા મોકલી દેવામાં આવે છે. હવે બેઝિકલી શું થયું છે, તો જે કપલ છે ને એમના સંતાનો ત્યાં રહે છે, અમેરિકા રહે છે, એટલે એમનું આવવા જવાનું ત્યાં હોય જ છે. પરંતુ આ વખતે જ્યારે તેઓ ત્યાં પહોંચે છે ને ત્યારે એમની પાસે રિટર્ન ટિકિટ નહોતી. હવે જેવી રિટર્ન ટિકિટ નહોતી ને તો હવે જેટલા પણ ઓફિસર્સ હતા, હવે એ લોકોને એવું લાગ્યું કે આ લોકો પાછા નહીં આવે, એટલા માટે થઈને એમને પાછા ત્યાંથી મોકલી દીધા અને ભારત પાછા મોકલી દીધા. હવે તમને આ પ્રશ્ન થયો હશે કે શું આવું થઈ શકે? હા, ચોક્કસથી આવું થઈ શકે અને અત્યારની જે ટ્રમ્પ સરકાર છે એ આવું ચોક્કસથી કરી શકે છે. આમ જોવા જઈએ તો વિઝિટર વિઝા ઉપર અમેરિકા જતા લગભગ તમામ ગુજરાતીઓ રિટર્ન ટિકિટ કરાવીને જ યુએસ જતા હોય છે અને ટ્રમ્પના આવ્યા પહેલા પણ ત્યાંની ઇમિગ્રેશન ઓથોરિટી રિટર્ન ટિકિટની વિગતો માંગતી જ હતી. જો કે કોઈ પેસેન્જરની પ્રોફાઇલ સારી હોય અને તે અમેરિકા અગાઉ આવી ચૂક્યો હોય તેમજ દુનિયાના બીજા પણ દેશોમાં ફરેલો હોય તો તેને રિટર્ન ટિકિટ વિના પણ અમેરિકામાં એન્ટ્રી મળી શકે છે. આ સાથે તમારી પાસે વેલિડ વિઝા હોય ને તો તમારે રાઉન્ડ ટ્રીપ કે ઓન વર્ડ ટિકિટ બતાવવાની કોઈ જ જરૂર નથી. પરંતુ આમ જોવા જાય તો જે નવા નિયમો આવતા હોય છે એનાથી અવગત થવું જરૂરી હોય છે. જો એનાથી તમે મિસ થઈ જાઓ તો ચોક્કસથી બની શકે કે તમારી સાથે આ પ્રકારની ઘટના બની શકે. વિઝિટર વિઝા ઉપર અમેરિકા જતા પેસેન્જરને રિટર્ન ટિકિટ બતાવવી પડે તેવો લેખિત નિયમ ક્યાંય નથી. પરંતુ યુએસમાં એન્ટ્રી આપતા પહેલા ઇમિગ્રેશન ઓફિસર એ વાત સુનિશ્ચિત કરવા માંગતા હોય છે કે ટ્રાવેલર તેના દેશ પરત ક્યારે ફરવાનું છે. આ સાથે સમજવા જેવી વાત એ છે કે અમેરિકા પાસે બધા જ એવા રેકોર્ડ છે કે જ્યાં એને ખબર પડે છે કે તમે કયા કયા દેશમાં ફરી ચૂક્યા છો, કયા દેશમાં જઈને તમે મોડા સુધી તમે ત્યાં રહ્યા હતા, એટલે કે જેટલું તમારું વેલિડિટી હતી એના કરતાં વધારે ત્યાં તમે રહ્યા હતા. આ સાથે કયા દેશમાંથી તમને જાકરો મળી ગયો, તો બધા જ ડેટા એની પાસે હોય છે. એટલા માટે થઈને એવું તો માનતા જ નહીં કે અમેરિકાને કંઈ જ ખબર નથી પડતી. અને હા, એક વસ્તુ ખાસ એ સમજી લેજો કે તમારી પાસે રિટર્ન ટિકિટ હોવી જરૂરી છે. ભલે એ લોકોએ ક્યાંય લેખિત નિયમ નથી બનાવેલો કે રિટર્ન ટિકિટ હોવી જરૂરી છે, પરંતુ જ્યાં સુધી તમારી પાસે હવે આગળના સમયમાં રિટર્ન ટિકિટ નહીં હોય તો તમારે પણ એ કપલની જેમ પાછું આવવું પડશે. અને જો તમે એની સાથે ધડ કરશો, એટલે કે તમે ના પાડશો પાછું જવાની, તો બની શકે કે તમને ડિપોર્ટ પણ કરી નાખે. અને જો એકવાર તમે ડિપોર્ટ થઈ ગયા તો ચોક્કસથી તમે બીજી વખત અમેરિકા ક્યારેય નથી જવાના. તો અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે કઈ વસ્તુનું ધ્યાન તમારે આગળના સમયમાં રાખવાનું છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.